परम पूज्य प्रगट ब्रह्म स्वरूप सदगुरु श्री जोगी स्वामी धर्म प्रसाद दास जी स्वामी 91 वर्ष 10 मास અને 18 દિવસ એટલે કે 33,102 દિવસ જેની કલાકો ગણીએ તો 7,94,448 કલાક આ પૃથ્વી ઉપર વિચરણ કરી શ્રી હરિની પ્રસન્નતાર્થે અને સત્સંગની અભિવૃદ્ધિ માટે પોતાના શરીરને ઘસી નાખ્યું. જેમણે શ્રીજીને સર્વોપાસ્ય તરીકે નિર્દેશી આજ્ઞાને ઉપાસનાને ખૂબ મહત્વ આપ્યું, તેમજ ગુણાતીત જ્ઞાનને નવપલ્વિત કરી અનેક ભાવિક મુમુક્ષુઓને ભગવાનનો ભેટો કરાયો. પોતાના દરેક સંતો ભક્તોને ખૂબ જ લાડ લડાવ્યા, ખૂબ જ સુખ આપ્યું. 92 વર્ષ સુધી કથા વાર્તા દર્શન સેવા સમાગમનું સુખ આપી સૌને આનંદ તરબોળ કર્યા. એવા દયાળુ પૂજ્ય જોગી સ્વામીએ અનેક પામર અને પતિતોને પાવન કરી સ્વજીવન લીલા સંકલવાનો વિચાર ઘણી વખત કર્યો, પરંતુ પોતાના સુખે સુખી એવા સ્વસંતો ભક્તોની હેતાત્મક નમ્રતા ભરી વિનવણીથી સ્વનિર્ણય છોડી દેતા. પણ આજે તો નિશ્ચયાત્મક પોતાનો નિર્ણય જાહેર કરી સ્વભક્તો પાસે ધામમાં જવાની રજા માગી રહ્યા છે. આ માગણીથી સર્વ સંતો ભક્તોના હૃદય ભાંગી ગયા. જીવનની જડીબૂટી અને હૈયાનું સાચું હીર હરાઈ જતું હોય તેમ સૌ અચેતન બન્યા. લાગ્યું કે કોઈ હૈડાના હાર હરિવર ને હરી જાય છે. જેને જોઈને જીવીએ છીએ તેને અળગા કેમ કરવા? જેના આધારે શ્વાસ લઈએ છે તેને કેમ છોડવા? ભક્ત અને ભગવાનની વચ્ચે કોઈ વિયોગી વાતાવરણ સ્પર્શી ગયું. ચાતક અને ચંદ્રની વચ્ચે આજે કંઈક અવનવું બની ગયું. સ્વગુણી સાકાર સ્વરૂપ સ્થાપન કરી અને પછી જવાની રજા આપવાના પ્રતીક રૂપે સર્વ સંતો પૂજ્ય સ્વામી શ્રીને અંતિમ જલપાન કરાવી રહ્યા છે. ભૈયામાં હા નથી પડતી સ્વામીને રજા આપવાની, પણ સ્વામીની ઈચ્છાને આધીન થઈ સર્વ સંતો ભારે હૃદયે છેલ્લું જળપાન કરાવી રહ્યા છે. જે સ્વામીને ફૂલની જેમ રમાડતા, જમાડતા, સેવા કરતા એ સંતો આજે ભારે હૃદયે સ્વામીને અંતિમ વિદાય આપી રહ્યા છે. ભગવાન અને ભક્તની વચ્ચે જે ગુરુ અને શિષ્યની વચ્ચે જે આત્મીયતા છે એ જ સાચો સંબંધ છે.
કેટલાય વર્ષો સુધી જે સુખ લીધું છે એ સુખ આજે અડગું થઈ રહ્યું છે. સ્વામી છેલ્લો આદેશ આપ્યો કે સંપ રાખજો. આ આદેશ આપી સંવત 2041 અધિક શ્રાવણવદ આઠમ તારીખ 9/8/85 ને ગોજારા શુક્રવારના સવારના 7 વાગે પૂજ્ય સ્વામી ભાવિક ભક્તોના વચ્ચેથી પંચ ભૌતિક દેહનો ત્યાગ કરી સ્વતંત્ર થકા સ્વધામ સીધાવ્યા. પૂજ્ય સ્વામી શ્રી અક્ષરધામમાં સીધાયા પછી સ્વામીશ્રીના મૃતદેહને વ્હીલચેરમાં બેસાડી પ્રાર્થના મંદિરમાં પધરાવવામાં આવ્યો છે. સારા સોરઠ અને ગુજરાતના સંતો ભક્તોને થોડા સમયમાં ખબર પડી. હજારો સંતો ભક્તો છેલ્લા દર્શન કરવા જલ્દી ગુરુકુલે પહોંચી ગયા. જે સભા મંડપની અંદર જયનાદો થતા હતા ત્યાં આજે આક્રમ, ધ્રુસકા અને હિવકા સંભળાઈ રહ્યા છે. ચંદુભાઈ કરુણ સ્વરમાં આર્તનાદ કરી રહ્યા છે. પ્રેમાનંદ કે શું સુખ લેવા, આપા પિયા પ્રાણ વાસે રહી ગયા. આપ જોઈ શકશો જે સંતો સેવા કરી રહ્યા છે એની વાસ્તવિકતા. જ્યારે સ્વામી સદેહ હતા ત્યારે જે રીતે સેવા થતી એ જ રીતે સંતો સ્વામીના મૃતદેહની પણ સેવા કરી. વારે વારે સંતો કહેતા કે ટોપી લ્યાવો, સ્વામીને ઠંડી વાતી હશે. સ્વામીના મૃતદેહને અડે છે તો પણ એવા ભાવથી અડે છે જેને ખબર નથી કે આ મૃતદેહ છે કે સજીવ. પૂજ્ય સ્વામીશ્રીના મૃતદેહને 36 કલાક સુધી દર્શનાર્થે રાખવામાં આવેલો. તે દરમિયાન અખંડ ધૂમ ચાલે છે. પૂજ્ય સ્વામીશ્રીના મૃતદેહને સંતો સ્નાન કરાવી રહ્યા છે. શુદ્ધ જળથી સ્નાન કરાવ્યા પછી પંચામૃત સ્નાન કરાવે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જે સ્વામીશ્રીના વિમાનને ટ્રકમાં પધરાવી અંતિમ યાત્રા પીપલાણા તરફ જઈ રહી છે. નાખ્યાનો ધારા આ યાત્રામાં 100-150 જેટલા વાહનો સામેલ થયેલા હતા, પણ લાખો ભક્તો આ યાત્રામાં જોડાણા હતા. ચોમાસાની ઋતુ, ઇન્દ્ર નારાયણ પણ ઝરમર ઝરમર આંસુ પાડી આ યાત્રાને વધાવી રહ્યા હતા. ખબર મારી મારા ના
પૂજ્ય સ્વામીશ્રીની અંતિમ યાત્રા પીપલાણાપુરમાં પહોંચી અનંત ભક્તો આ છેલ્લા દર્શન કરવા ટોળે મળ્યા છે. वळी कहूँ कोई संतने सेवशे श्रद्धावान तेना अंतरथी जो चली वળી જાશે જાણો યજ્ઞાન. સંત સેવ્યાથી સુખ મળે વળી ટળે તન મન તાપ. પરમ ધામને પામીએ તે સંત પ્રતાપ. તે સંત શ્રી હરિતણા પ્રભુ પ્રગટના રે મળેલા. શુરા સત્ય ધર્મ પાળવા પંચ વિષયથી પાછા વળેલા. પરમાર્થ અર્થે આવ્યા નિજ સ્વાર્થ નહીં લવલેશ. એવા થકા ભમે ભૂમિ માયા પે સૌને સારો ઉપદેશ. આપે જ્ઞાન દાન જનને રે કહી વાલપના વચન.